તો જોઈ શકો છો પછી આ જે થઈ જશે અને પછી ત્યાંથી ડબલ કોટ સ્ટાર્ટ કરશે આ લોકો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો સવારમાં આપણે ઉઠી ગયા છે અને સ્નાન કરી અને રેડી થઈ ગયા છે કામ ઉપર જવા માટે. અને આ લોકોને હું ત્યાં કામ પર મૂકી અને પછી બાઇક લઈને મારે જવાનું છે નોકરી ઉપર. તો અત્યારે આપણે રેડી થઈ ગયા છે, બધા બેસે છે ધીરે ધીરે. હવે બધા બેસે છે અને બેસી જાય પછી આપણે ઉપડીએ અહીંયાથી. કાળો આપણે આ સાઈડ ઉપર આવી ગયા છે, જોઈ શકો છો તમે. અહીંયા પ્લાસ્ટરનું કામ હજી તો તોડવાનું ચાલુ છે. પ્લાસ્ટરનું ઉપર ચાલુ થયું છે સેકન્ડ ફ્લોર ઉપર. તો ગાઈસ અહીંયા તમે જોઈ શકો છો હું સાઈડ ઉપર આવી ગયો છું અને અત્યારે ચાલી રહ્યું છે. અહીંયા આ સિમેન્ટ ઉપર લઈ જાય છે આ લોકો, માલ ખાપશે અત્યારે જઈને. અને કાળું તો અહીંયાથી આ લોકો સિમેન્ટ લઈ જશે ઉપર અને ઉપર જઈને માલ ખાપશે. શું થયું તો જોઈ શકો છો. તો આપણે પણ ઉપર જઈએ ને ઉપર માલ કઈ રીતે ખાપે છે એ તમને બતાવી દઉં. અને અત્યારે અહીંયા પપ્પા પાણી છાંટે છે. જોઈ શકો છો તમે, પપ્પા અહીંયા પાણી છાંટે છે. આ પ્લાસ્ટર થઈ ગયું છે આટલું, અને આટલો ભાગ પ્લાસ્ટર થયા પછી આ જે થઈ જશે અને પછી ત્યાંથી ડબલ કોટ સ્ટાર્ટ કરશે આ લોકો. તો આપણે જઈએ ઉપર અને ઉપર જઈને જોઈએ. અહીંયા માલ ખાપશે આ લોકો, અહીંયા ગાડી, અને અહીંયાથી પછી માલ આપશે. પછી અહીંયાથી પ્લાસ્ટર પાલકથી પેલી સાઈડ કારીગર રહેશે અને અહીંયાથી માલ આપી અને ત્યાં ગાડી પ્લાસ્ટર સ્ટાર્ટ થઈ જશે. અને અત્યારે આપણે જે ટેરેસમાં, તો ટેરેસમાં મામા લોકો જયેલા છે, તો એ લોકો ત્યાં શું કરે છે એ જોઈ લઈએ અને તમને એ બતાવી દઉં. તો ચલો જઈએ આપણે. બહુ બધું સામાન પડ્યું છે અહીંયા, કબાડી. આ વુડનની સ્ટેર બનાવેલી છે અહીંયા. શું કરો તમે અહીંયા? તો અત્યારે આપણે આવી ગયા છે ટેરેસ પર અને મામી ક્યાં કર રહી હો? તો અહીંયા જે ક્રેક હતી એ ફિલ થઈ ગઈ છે કમ્પ્લીટ, જોઈ શકો છો તમે. અને અહીંયા ટાઇલ્સ લગાવવાનું સ્ટાર્ટ કરશે હવે. શું કેવું છે મામી? મામા ખતરનાક દેખાય ને મામા? હા. ચાલો તો હું જાઉં. તો અત્યારે હું નીકળું હવે નોકરી પર જવા માટે. ટાઈમ થઈ ગયો છે, 9 વાગવા કરે છે. તો આપણે નીકળીએ. અને આ સાઈડ પણ ક્રેક ફિલ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તમને બતાવી દઉં, ચિકન મેસ લગાવી અને અહીંયા પાછળની સાઈડ બી ક્રેક ફિલ કરાવી દીધી છે. તો આજે આ મટીરિયલ આમાં નાખી અને ફિનિશ કરી દેશે અને પછી એ લોકો ફિનિશ થઈ જશે અહીંયા. અને આના આખા ભાગ ઉપર અહીંયા ટાઇલ્સ લગાવવામાં આવશે. તો ટાઇલ્સ લગાવ્યા પછી આપણું કામ ઓલમોસ્ટ બહુ બધું કામ છે હજી તો અહીંયા. તો દેખીશું શું થશે. તો અત્યારે આપણે નીકળીએ અહીંયાથી. તો ગાઈસ હવે હું નીકળું. ટિફિન અહીંયા મૂકી દીધું છે પપ્પાની ગાડીમાં. હેલ્મેટ ત્યાં પડ્યું છે આપણું, આ આપણે ખોલવું પડશે અત્યારે ગેટ. આ ગાડીએ ખોલવી પડશે. હવે આપણે બાઇક નીકળ્યા બહાર. તો અત્યારે આપણે પહોંચી ગયા છે નહેરુનગર. અને નહેરુનગરથી અરાઉન્ડ 10 કિલોમીટર હશે. 10 કિલોમીટર તો હશે યાર આપણું બોપલ. 10 નહીં 7 કિલોમીટર અરાઉન્ડ હશે. હવે અત્યારે આના નહેરુનગર પછી આપણું શિવરંજની આવશે. તો શિવરંજનીથી પછી ઇસ્કોન આવશે અને ઇસ્કોન પછી આપણું બોપલ આવશે. આ રહ્યું ઝાંસી કી રાણી 100.
બહુ જોરદાર છે ને. તો અહીંયા તમે જોઈ શકો છો મેશનરી વર્ક સ્ટાર્ટ થઈ ગયું છે. આ નવની દિવાલ આવે છે અને અહીંયા આગળ આવશે પાર્ટીશન વોલ. અહીંયા પેનલિંગનું કામ સ્ટાર્ટ થવા કરે છે. આપણે પિન્ટુભાઈ સ્ટાર્ટ કરે છે પેનલિંગનું કામ. આપ કરે हो ना? अरे गुजरात में रहते हो, गुजराती सीख जाओ. તો અહીંયા ગેસ્ટ રૂમમાં અત્યારે ગેસ્ટ રૂમ ડ્રેસ એરિયામાં ક્લિનિંગનું કામ ચાલુ છે. તમે જોઈ શકો છો આવા ડ્રોપમાં બધા ડ્રોવર બધા સેલ્ફ ક્લિનિંગ કરે છે અત્યારે. તો અત્યારે ત્યાં આગળ પણ આપણે પેરેન્ટ્સ રૂમમાં લોક બાકી હતો મેન ડોરનો, તો એ ઇન્સ્ટોલેશનનું કામ ચાલુ છે. કાર્પેન્ટર કરે છે અત્યારે લોક ઇન્સ્ટોલેશનનું કામ. એ તમે જોઈ શકો છો. તો ચલો જઈએ આપણે સેકન્ડ ફ્લોર ઉપર. અને સેકન્ડ ફ્લોર ઉપર તો ઓલમોસ્ટ બધું પતી ગયું છે. ક્લિનિંગનું કામ પતી ગયું બધું. અત્યારે અમે અહીંયા એન્ટ્રી લગાવવાના છે એટલે માર્કિંગ આપી રહ્યા છીએ બાથરૂમમાં. અને આ બાથરૂમ છે આપણું મલ્ટીપર્પઝ બાથરૂમ. લાલાભાઈ યાર બહુ સારું કામ કરે છે. હા લાલાભાઈ, ફ્લોરિંગનું કામ બહુ સારું કરે છે. તમારું શું નામ છે લાલાભાઈ? 1 2 लाला 1 लाला 2 लाला फ्लोरिंग वाला और लाला घिसाई वाला. और इतने ही लाला तो बस मेरी बात सुन. लेंबर नहीं आ रहा वो बस बना दे. તો ગાઈસ અત્યારે છે આપણે ગ્રાન્ડ પેરેન્ટ્સ રૂમમાં અને રીડિંગનું કામ ચાલી રહ્યું છે. તો થોડું ઘણું રીડિંગ કરી લઈએ, ટાઈમ પાસ થઈ જાય અને બ્લોગે રિપોર્ટ કરી લઈએ એટલે માઇન્ડ ફ્રેશ થઈ જાય. આ છે આપણું ટેબલ અને અત્યારે બેઠા છીએ અહીંયા. આ પેન્ટ તમને જોવાય છે ફાઇનલ થઈ ગયો છે અને આ ઓલમોસ્ટ ફાઇનલ થઈ ગયેલો રૂમ છે. અહીંયા આગળ ફેબ્રિક આવવાનું છે, ફેબ્રિક બાકી રહ્યું છે. તો જોઈ શકો છો તમે. અને આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ અને મળીએ જલ્દી નવા બ્લોગમાં. અને આવા બ્લોગ તમે ડેલી જોવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ જલ્દી નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.